સ્ટ્રોક એટલે લકવો, આપણે લકવો મારી જાય. પેરાલિસિસ. શું કામ થાય પેરાલિસિસ? સ્ટ્રોક એ મગજના રક્ત પુરવઠામાં ખલેલને કારણે મગજની કાર્યક્ષમતામાં ઝડપી નુકસાન કરે છે. મગજને મેં કીધું ને થોડો ટાઈમ ઓક્સિજન ના મળે એટલે મગજનો અમુક ભાગ કામ કરવાનું ધીમે ધીમે બંધ કરે છે. તો મગજની જે સપ્લાય કરે છે નળી, એ નળીમાં આપણે હૃદયની જેમ વાત કરીએ, હૃદયને જે સપ્લાય કરે છે એ નળીમાં કઈ બ્લોક આવી ગઈ, નળી સાંકળી થઈ ગઈ, એને કારણે હૃદયનો અમુક ભાગ ખોટો પડી શકે. એમ મગજના બી જે નળી છે એ સાંકળી થઈ ગઈ અથવા એની અંદર કઈ બ્લોકેજ આવી ગયું તો એ મગજના અમુક ભાગને લોહી મળશે નહીં અને એ ભાગ ખોટો પડી જશે. એ ભાગ જેને સપ્લાય કરતો હશે એ ભાગ કામ કરતો બંધ કરે છે. આને પેરાલિસિસ કહેવાય. તમારો હાથ પણ મગજનો કામ કરતો બંધ થઈ ગયો તો હાથ કામ કરતો બંધ થઈ જશે. આપણા મગજમાં આપણા બોડીનો ઉપરથી નીચે રિપ્રેઝન્ટેશન છે. તો પગમાં અહીંયા વાગે તો મગજના એક ભાગને ખબર પડે છે કે મને પગમાં વાગ્યું. ખબર ને, આપણો હાથ ત્યાં જાય ને પગમાં વાગ્યું તો આપણને ખબર પડે અહીંયા વાગ્યું. આપણે જોયું ન હોય, પાછળ કોઈ પિન મારે તો આપણને ખબર પડે કે કયા ભાગમાં પિન વાગી. આપણને દેખાતું નથી તો એ ખબર પડે ને. શું કામ? કારણ કે મગજને ખબર છે કે આ એ ભાગ છે. એટલે બોડીનો દરેક ભાગ મગજને ખબર છે કે ભાઈ મારે આ આખી મૂવમેન્ટ કરાવી છે. આમ તો મગજ કહે છે કે આ આંગળીને આપણે આમ કરવાનું છે. મગજ એને કહે છે. તો મગજમાંથી જે ભાગમાંથી અહીંયા મેસેજ જાય છે એ ભાગને લોહી મળતું બંધ થઈ ગયું તો એ ભાગ ખોટો પડી ગયો. તમારો આ હાથ કામ કરતો નથી. અડધી સાઈડનો અડધું આખું મગજ અડધું ખરાબ થઈ ગયું તો અડધો આખો ભાગ પેરાલિસિસ. જનરલી આવો સ્ટ્રોક આવતો હોય. એક સાઈડનો આખો બોડી કામ કરતો બંધ થઈ જાય. બરાબર, આવો સ્ટ્રોક જનરલી આવતો હોય. મેજર સ્ટ્રોક છે આવતો હોય. હા, કારણ કે આપણે મગજમાં છે ને રાઈટ સાઈડનું મગજ હોય લેફ્ટ સાઈડનું બોડીને કંટ્રોલ કરે, લેફ્ટ સાઈડનું મગજ હોય રાઈટ સાઈડની બોડીને કંટ્રોલ કરે. એટલે આ બાજુ વાગે ને તો આ બાજુનો ભાગ કામ કરતો હોય. કારણો શું છે? તો રક્તસ્રાવ અથવા જ્યારે લોહી ગંઠાઈ જવાથી મગજમાં રક્તવાહિનીનો અવરોધ આવે છે, રક્ત પ્રવાહને અવરોધે છે. પરિણામે અસરગ્રસ્ત મગજનો ભાગ સામાન્ય રીતે કાર્ય કરી શકતો નથી અને આ પરિણામે શકે છે હલનચલન, બોલવું, સમજણ કરવામાં મુશ્કેલી વગેરે. લોહી મગજના કોઈ ભાગને લોહી મળતું નથી અથવા ઓક્સિજન નથી મળતું, એ ભાગ કામ કરવાનું બંધ કરી દેશે. એ ભાગ જે ભાગને રિપ્રેઝન્ટ કરતો હશે બોડીનો એ ભાગ બંધ થઈ જશે કામ કરતો. આમ સિમ્પલ કહેવાય, હાર્ટમાં જે રીતે એટેક આવે એમ મગજમાં સ્ટ્રોક આવે. પ્રેશર વાળા પેશન્ટને બહુ થાય. શું કામ? કારણ કે પ્રેશરને કારણે અંદરની નાની નાની નળીઓ ઘણી વખત ફાટી જાય. માણસોને 200 250 પ્રેશર લેતા હોય છતાં બી દવા ના લેતા હોય. સાહેબ મને કંઈ થતું નથી. મારું પેશન્ટ આવે 200 પ્રેશર, મારી એક મુંબઈમાં તો પેશન્ટ આવ્યું હતું 300 બ્લડ પ્રેશર. આપણું જે પેલું મશીન આવે ને અમે જેથી માપીએ એનું લિમિટ છે 300 થી ઉપર એ માપી શકે નહીં. 300 વધી ગયું, એનથી વધારે પ્રેશર. કેટલું હતું તો હું નહીં કહીશ. બીપી 300 ઉપરનું પ્રેશર એને કઈ જ હતું. મેં કીધું તમારે અટકામાં તો એડમિટ થઈ જવું પડે. સાહેબ મને કઈ થતું નથી. પ્રોબ્લેમ એ છે કે જ્યાં સુધી કઈ નથી થતું ત્યાં સુધી કશું નથી થતું અને જ્યારે થાય એટલે સીધો સ્ટ્રોક આવે. શું થશે? ધીમે ધીમે જનરલી નમનેસ એટલે ખાલી ચડવાથી ચાલુ થશે, એકાવાનું બંધ થઈ જશે, લવારા કરશે, બોલશે સમજો આ બા 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 બોલી નહીં શકે કારણ કે એનું મગજ કામ નથી કરતું. ગંભીર માથાનો દુખાવો, માથામાં ઓલું છે, વ્યક્તિ મૂંઝવણમાં લાગે છે, નબળાઈ અથવા અંદરનો લકવો અથવા આખો લકવો જ મારી જશે, ચહેરા પર નબળાઈ અથવા લકવો. એને આવું કરવો ને તો જે બાજુ હશે ને એ બાજુ બહાર નીકળે છે, એ બધી લાળ નીકળે છે. આમ કરવાનું કહેતો ને જે બાજુ છે ને એ બાજુ મોઢું ખેંચાઈ જશે. તો આ બધા એક સાઇન છે ને. કેટલીક વાર વ્યક્તિને ચેતનાની ખોટ, ઘણી વાર માણસ બેભાન પણ થઈ શકે છે. સ્ટ્રોકની તપાસ તમે કેવી રીતે કરો? એના માટે ફાસ્ટ છે FAST યાદ રાખવા માટે. ફેસ, આર્મ, સ્પીચ અને ટાઈમ, આ 4 વસ્તુ છે જોવાની. તમારે જાણવું છે કે માણસને કોઈ લખવો છે કે રીતે શું માણસ સ્માઈલ કરવા કહેવાનું. એમ આમ સ્માઈલ કરે છે, સ્માઈલ કરવા જાય ને આપણે આમ થાય નોર્મલ એને આમ થાય કે તમે એક વાર ખેડ છે. બીજું હાથ ઉપર નીચે કરવા કહો. તપાસો કે શું તેના બંને હાથ ઉપાડવામાં સક્ષમ છે. જનરલી તો એ આમ ટ્રાય બને કરશે પણ એક જ આવતો હશે. આ ખાલી આમ હલશે જો થોડુંક પાવો. આના ઉપરથી થોડોક ખ્યાલ આવશે કે આ ભાગમાં લખવો છે. વ્યક્તિને તેનું સંતુલન પણ ગુમાવ્યું છે. માણસ ઉભો નહીં રહી છે. સુતેલો માણસ હશે અને બે પગ ઊંચા કરવા કહેશો તો એક જ ઊંચો થશે. બીજો પગ છે નોર્મલ નથી એ ઊંચો નહીં. વ્યક્તિને તમારે પછી એકાદ સરળ વાક્ય પુનરાવર્તન કરવા કહો. તમે બોલો એની બોલો ABCD EFG એ નહીં બોલી શકે. બોલો 1 2 3 4 5 6 બોલો નહીં બોલી.
ઝડપથી પરિવારની વ્યવસ્થા કરો, બને એટલું માણસને જલ્દી આપણે શિફ્ટ કરવો પડશે. જેટલા વહેલા વ્યક્તિ સારવાર કરવામાં આવે પરિણામ વધુ સારું છે. મગજને ઓક્સિજન મળવાનું બંધ થઈ ગયું છે, ઓલરેડી એને ડેમેજ ચાલુ થઈ ગયું છે. હવે તમે જેટલું લેટ કરશો એટલે ભાગ ખોટો પડતો જશે અને કદાચ એવું થશે કે આવ ખોટો પડી જાય તો હોસ્પિટલ પહોંચો. જો તમે ટાઈમે હોસ્પિટલ પહોંચી જાઓ અને પ્રોપરલી ઓક્સિજન આપવા માંડો, બ્લડ સપ્લાય બહુ ચાલુ કરી દો, એના બ્લડ થિનર્સ ને આમ તેમ ચાલુ કરી દો, એ ભાગને બચાવી શકાય. તો એ માણસને રિકવરીના ચાન્સીસ છે. પ્રાથમિક સારવાર જો વ્યક્તિ ઉપર બેસી શકે તો તેને સીધો બેસાડો. વ્યક્તિને શ્વાસ લેવામાં મદદ કરે છે. જો વ્યક્તિ ઉપર બેસી શકે એટલે સીધો ના બેસી શકે તો આપણે એને રિકવરી પોઝિશનમાં શું રહેવાનું. જો બેસી શકે એવું તો બેસાડવાનો, એનાથી એને શ્વાસ લેવામાં સારું પડશે. નહીં તો એને આપણે રિકવરી પોઝિશનમાં શું રહેવાનું. વ્યક્તિને દિલાસો આપો અને સમજાવો કે શું થઈ રહ્યું છે. સાંત્વના, વ્યક્તિને આરામ કરવા દો. તમે કંઈ પણ કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ. સ્ટ્રોકથી પીડિત વ્યક્તિને ખાવા પીવાનું ન આપો. ગુમરામણ અથવા ઉલટી થવાનું જોખમ વધારે છે. વ્યક્તિની જાગી રહી છે અને યોગ્ય રીતે શ્વાસ લઈ રહી તો તેને તપાસ કરો. આરોગ્ય સંભાળ સુવિધા માટે તાત્કાલિક પરિવહનની વ્યવસ્થા કરો. બને એટલા આપણે જલ્દી શિફ્ટ કરો.